નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સિસોદરા મેઘાઈ ગામે આર&બી વિભાગની બેદરકારી સામે આવી। ગરનાળાના અભાવે ખેડૂતોને હાલાકી। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના સિસોદરા મેઘાઈ ગામે આશ્રમ પાસે આવેલ મુખ્ય માર્ગ ઉપર વળાંકમાં આર&બી વિભાગ દ્વારા અગાઉ નવા બનતા માર્ગ ઉપર પાણી ભરાવાની સમસ્યા હોવા છતાં આ માર્ગ ઉપર આશ્રમ પાસે ગરનાળું ન મૂકતા છેલ્લા કેટલાય વર્ષોથી ખેડૂતોના ખેતરોમાં અને મુખ્ય માર્ગ ઉપર ઢીચણ સમા પાણી ભરાઈ રહેતા હોવાની મોટા ભાગનો માર્ગ ચોમાસા દરમિયાન પાણીમાં ગરકાવ રહે છે, જેના કારણે વાહન ચાલકોને અનેક નાના મોટા અકસ્માતો પણ નડ્યા છે અને સતત ભરાઈ રહેતા પાણીથી વાંગા જેવી સ્થિતિ નિર્માણ પામી છે અને ખેતરો બેટમાં ફેરવાયા છે, જેના લીધે જમીન બંજર બની છે અને ખેડૂતોને ઉપજ ન મળતા આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ત્યારે તંત્ર દ્વારા સ્થળની મુલાકાત લઈ પાણીના નિકાલ સહિત માર્ગ ઉપર ગરનાળું બનાવવા ખેડૂતોમાં માંગ ઉઠી છે। આશિષ વાળંદ, કલમ યુદ્ધ સમાચાર, અરવલ્લી। સિસોદરા ગામે મારી આ પોતાની સર્વે માલિકીની જમીન છે। અહીં આગળ ગરનાળું નાખવામાં આવ્યું નથી। એના પરિણામે અહીં આગળ ચોમાસાના 3-4 મહિના પાણી ભરાઈ રહે છે, કોઈ ઉપજ મળતી નથી અને અમારે આ પાણી સતત ભરાવાથી જમીન બિલકુલ બંજર બની ગઈ છે અને ચોમાસામાં કશું પાક મળતું નથી। તો મારે તંત્રને એટલી જ વિનંતી છે કે અહીં આગળ સત્વરે ગરનાળું નાખવામાં આવે તો પાણી નીકળી જાય અને મારી જમીનને કંઈક ફાયદો થાય, આવી આપણે વિનંતી કરીએ છીએ સાહેબ।